ગુજરાત રાજ્યમાં દારૂબંધી અમલમાં છે, પરંતુ ખરેખર તેની શું વાસ્તવિકતા છે તે કહેવાની જરૂર નથી. દારૂબંધીની વાતો વચ્ચે અવારનવાર ગામોમાં દેશી દારૂના અડ્ડાઓ પર જનતા રેડ સહિતના કિસ્સાઓ બહાર આવતા રહે છે. હવે ગ્રામ પંચાયત દ્વારા દારૂબંધી માટે ગ્રામસભા યોજાઈ. ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના ફતેપુરા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા દારૂબંધી માટે ખાસ ગ્રામસભાઓ યોજવામાં આવી, જેમાં ગ્રામજનો સહિત ગામમાં દારૂ વેચતા લોકોને બોલાવવામાં આવ્યા. સાથે સ્થાનિક મામલતદાર અને પોલીસને જાણ કરવામાં આવી. સરપંચ, તલાટી, પંચાયત સભ્યો તેમજ ગ્રામજનોની હાજરીમાં યોજાયેલી ગ્રામસભામાં ગામમાં દારૂ વેચતા લોકોને ખાસ તાકીદ કરવામાં આવી. ગામમાં જો દારૂ વેચાણ કરશો તો તેવા લોકોને ગ્રામ પંચાયત તરફથી મળતા તમામ લાભો બંધ કરવામાં આવશે તેવો ઠરાવ કરવામાં આવ્યો. સાથે જનતા રેડ કરવા સહિત કાયદેસરની કાર્યવાહી કરવા નક્કી કરવામાં આવ્યું. ગ્રામસભા બાદ સરપંચ મહેશ રાઠોડે દ્વારા બીટ જમાદારને સાથે રાખીને ગામમાં દેશી દારૂ વેચતા 5 સ્થળોએ રેડ કરવામાં આવી હતી. જો કે દારૂબંધીની ખાસ ગ્રામસભા બાબતે અગાઉથી જાણ થઈ ગઈ હોવા છતાં રેડમાં એક પણ સ્થળે દારૂ મળ્યો ન હતો. મહત્વનું છે કે ફતેપુરા ગામમાં દારૂના કારણે નાની ઉંમરે જ અનેક લોકો મૃત્યુ પામ્યા છે, જેને કારણે નાની ઉંમરે મહિલાઓ વિધવા બની રહી છે, જેને લઈને ગામમાં દારૂબંધી માટે સરપંચ દ્વારા સમગ્ર કામગીરી કરવામાં આવી હતી. આજ રોજ જે મિટિંગનું આયોજન કર્યું હતું તે સંદર્ભે હવે આજની જે મિટિંગ રાખવાનું મુખ્ય કારણ એક જ હતું કે ઘણા સમયથી છેલ્લા 1 વર્ષમાં મારા ગામમાં 8 થી 10 યુવાનો જે 25 થી 30-40 વર્ષની આસપાસના ઉંમરના યુવાઓ જે આ દારૂ પી અને પછી મરી ગયો છે, અને કેટલી વિધવા બહેનો મારા ગામમાં છે. એ વિધવા બહેનોની માગણી અને હજુ બીજા ઘણાય પણ દારૂ પીવે છે, એ લોકોની માગણી હતી કે મહેશભાઈ ગમે તે કરો. એટલે આજે મેં એક ખાસ ગ્રામ સભાનું આયોજન રાખેલું. એ ખાસ ગ્રામ સભામાં મામલતદાર શ્રી અને પીઆઈ સાહેબને પણ મેં આમંત્રણ આપેલું. આજની સભા થઈ અને તેમાં ઠરાવ કરવામાં આવ્યો છે કે હવે પછી જે ગામમાં જે કોઈ લોકો દારૂગાર છે કો તો દારૂ પીશે, એના અમે એવો પણ ઠરાવ કર્યો છે કે એને જે ગ્રામ પંચાયતથી મળતી જે તમામ સુવિધાઓ બંધ કરવામાં આવશે, અને જો આગામી સમયમાં દારૂ સતત જો કદાચ ચાલુ રાખશે તો તેને કાયદાકીય રીતે અથવા તો પછી અમે અમારા ગ્રામજનો દ્વારા જનતા રેડ પાડી પણ અમે કાર્યવાહી કરીશું. તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ.